પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 297મો દિવસ 24મી ઓક્ટોબર 2025 શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. સ્ટેનલી જોન મેથોડિસ્ટ મંડળીના એક મિશનરી સાહેબ, તેમનો જન્મ 3 જાન્યુઆરી 1884ના રોજ થયો અને 1907માં તેઓ ભારતમાં મિશનરી કાર્યને માટે આવ્યા અને સાતાલમાં તેમણે ખ્રિસ્તી આશ્રમની સ્થાપના કરી છે અને એ આશ્રમ આજે પણ ચાલુ છે. એ આશ્રમમાં 2 વખત મને અને મારા પત્નીને જવાની તક મળી હતી. હવે જ્યારે તેઓ ભારત આવવાના હતા તે પહેલાં એમના લોકલ પાળક સાહેબને એમણે જણાવ્યું કે હું ભારતમાં મિશનરી તરીકે જઈ રહ્યો છું. ત્યારે લોકલ પાળક સાહેબે એમને કહ્યું કે જ્યારે પણ તમે જાઓ ત્યારે તમારો છેલ્લો રવિવાર આપણી મંડળીમાં અમે તમારું સન્માન કરીશું, તમારા માટે પ્રાર્થના કરીશું, તમને મંડળી તરફથી વિદાય આપીશું અને એ દિવસે વચનની સેવા તમારે આપવાની રહેશે. આ 17 વર્ષનો જુવાન, 17 થી 24 વર્ષનો જુવાન, અને જ્યારે એમને ખબર પડી કે મારે મારી મંડળીમાં સંદેશો આપવાનો છે ત્યારે બહુ જ સારી રીતે તૈયારી કરી. 3 મુદ્દાનો સંદેશો બનાવ્યો, તૈયાર કર્યું, વારંવાર સંદેશો વાંચ્યો, કારણ કે મારી મંડળીમાં મારે રજૂ કરવાનો છે અને મારી મંડળીમાં મારા લોક હશે, મારા મિત્રો હશે, મારું કુટુંબ હશે, મારા સગા સંબંધીઓ અને મારી મંડળીના લોકો. અને જ્યારે એ દિવસ આવ્યો અને લોકલ પાળક સાહેબે સ્ટેનલી જોનના માટે પ્રાર્થના કરાવી, તમે ભારત જઈ રહ્યા છો મિશનરી કાર્ય માટે જુવાનીના સમયમાં, ત્યારે પ્રભુ તમારી સહાય કરે, શબ્દો વાપર્યા અને આજે તમારે વચન આપવાનું છે. અને સ્ટેનલી જોન વચન આપવા માટે તૈયાર થયા, પુલપીટ પર વચન આપવાને માટે આવ્યા અને થોડો સમય, 5 થી 7 મિનિટનો સમય એમણે સંદેશો આપ્યો. 3 મુદ્દા આજે બોલવાના હતા, પરંતુ એવું કંઈક થયું કે જેના કારણે આખો સંદેશો એ ભૂલી ગયા. સંદેશો સરસ તૈયાર કરેલો, પણ સંદેશો ભૂલી ગયા. 2 મિનિટ તો પુલપીટ પર શાંત તેઓ ઊભા જ રહ્યા અને એ વખતે સ્ટેનલી જોન પાળક સાહેબની માફી માગી, પ્રભુની માફી માગી, મંડળીના લોકોની માફી માગી કે માફ કરજો, આગળનો સંદેશો હવે મને યાદ આવતો નથી અને હું આગળ બોલી શકીશ નહીં. અને એટલું બોલીને સ્ટેનલી જોન પુલપીટ પરની તેમની ખુરશીમાં બેસવા ગયા અને પ્રભુના આત્માએ એમની સાથે વાત કરી. સ્ટેનલી જોન, તે તૈયાર કરેલો સંદેશો તું ભૂલી ગયો છે, કશો વાંધો નહીં, પણ મેં તારા માટે જે કર્યું છે એ પણ તું ભૂલી ગયો છે. કમસે કમ એટલો તો તું જાહેર કર. અને સ્ટેનલી જોન પાળક સાહેબને મળ્યા કે મારે 2 મિનિટ બોલવું છે. ફરીથી તેઓ પુલપીટ પર આવ્યા અને એમણે કહ્યું
કે હું સંદેશો ભૂલી ગયો છું, પણ મારા માટે મારા પ્રભુએ જે કર્યું છે એ તો મને યાદ છે કે હું પાપી હતો અને મારા માટે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે એ મને યાદ છે અને મેં પ્રભુને જીવન સોંપ્યું છે. ટૂંકી સાક્ષી આપી. રોમનનો પત્ર 5મો અધ્યાય 8મી કલમ. આપણે જ્યારે પાપી હતા, પાઉલ લખે છે, આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા છે. આખો સંદેશો નથી આવડતો, સુવાર્તા પ્રચારનું કશું બોલી શકતા નથી, પણ પોતાની ટૂંકી સાક્ષી તો 1-2 મિનિટમાં આપી શકીએ છીએ. અને આ વચન પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા, આજના દિવસને માટે, આજના મનનને માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છે. આજનું મનન અમારા બધાના માટે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.